ફરીથી સ્વાગત છે અને આજે આપણે જેમ વાત કરેલી હતી એમ કાવ્ય પઠન કાવ્ય આસ્વાદ અંતર્ગત જિજ્ઞેશ આજે પોતાની રજૂઆત કરશે. સ્વાગત છે જિજ્ઞેશનું. વેલકમ જિજ્ઞેશ. થેન્ક યુ સો મચ મેમ. ઘણી વાર ગમતું હોય છે કે એક નિત્યક્રમમાં જ્યારે આપણે ચાલતા હોઈએ છીએ, નિત્યક્રમમાં એક બ્રેક લઈને એક જે ફિલ્ડના આપણે માણસો છીએ એ ફિલ્ડની એક કલાકૃતિને માણવાની. મૂળ સાહિત્યના માણસો તો ખરા જ, કારણ કે આપણો વિષય મૂળ ભાષાનો છે અને ભાષાનો સીધો સંલગ્ન સાહિત્ય સાથે કંઈક ને કંઈક રીતે જોડાયેલો છે. એના અનુબંધે આપણે તાર્કિક બાબતોને પડતી મૂકીને કદાચ આ શિયાળાના તડકતા તાપમાં તપતી મૂકીને આપણે એક નવી જ શ્રેણીની તરફ વળી ગયા છે એક દિવસ માટે. આ સમય, આ ઘડી શિયાળાની અંદર ઉનાળાની અંદર भाई तुम म्यूट हो गए. હેલો. હા તું મ્યુટ થઈ ગયેલો. હવે અવાજ આવે છે. હું કઈ રીતે મ્યુટ થયો એ ખબર નથી, પણ હું વાત એ કરતો હતો કે આ ઉનાળાની ગરમીની અંદર આ કવિતાઓ આપણને શિયાળાની ઠંડા ઠંડા પવનની યાદ અપાવશે. એક નવી જ વસ્તુ આપણે કરી રહ્યા છે અને એ આનંદ છે, એ વસ્તુનો આનંદ છે. તો એ આનંદની સાથે કેટલીક ગમતી કવિતાઓનું પઠન જ નહીં, પરંતુ ગળાના અખતરાની સાથે એનું ગાન કરવાનો પણ મેં વિચાર કર્યો છે. કારણ કે આપણું પ્રયોજન તો જે કાવ્ય પઠન પણ હતું અને કાવ્ય ગાન પણ હતું. તો જોઈએ આ કવિતાના શબ્દો કેવા કેવા ભાવોને પ્રગટાવવાનું કામ કરે છે, અને જ્યારે એક સરસ અવાજની સાથે પ્રસ્તુત થતા હોય તો એની લાણી કેવી નોખી અને અલગ મિજાજી હોય છે. એની દસ્તુર આજે આપ સૌની સમક્ષ પ્રસ્તુત કરવાનો એક નમ્ર પ્રયાસ કરવાનો છું. અને યાદ કરું છું રિષભ મહેતાને. મને બહુ જ ગમતા કવિ. અફસોસ કે આ કાળમાં કાળે આપણા વચ્ચેથી કેટલા બધા ગમતા સ્વજનોને એક પછી છીનવી લીધા છે. પરંતુ એ સ્વજનો છીનવાઈ ગયા છે એવું તું લગી રહે નહીં સ્વીકારું, કારણ કે એમના શબ્દ રૂપે આજે પણ આપ સૌના હૃદયની અંદર આપણા સૌની વચ્ચે જીવિત છે. એમના શબ્દોના માધ્યમથી એમના શબ્દો જિંદગીમાં ક્યારેય નથી ભૂસાવાના. એવા રિષભ મહેતા શબ્દના સાધક અને ગુજરાતી સાહિત્યના કલગી સમાન બહુ મજાના કવિ. એમણે થોડા સમય પહેલે જ આપણા વચ્ચેથી વિદાય લીધી છે. તો એમને સ્મરણાંજલિની સાથે એમની જ કવિતાનું પઠન કરું છું. મારે તમને મળવું છે કે ફૂલ ઝરંતો હાથ લઈને. હેલો, અવાજ આવે છે ને? હા આવે છે, સંભળાય છે. મારી સ્ક્રીન ચીપકી ગઈ છે એટલે મને ખ્યાલ નથી આવતો, પણ પ્રસ્તુત કરું છું. મારે તમને મળવું છે કે ફૂલ ઝરંતો હાથ લઈને, કે ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી વાત લઈને, સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે. કે ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને, સૂરજની એક વાત લઈને મારે તમને મળવું જ છે. ને સાંજ ઢળિયાની હાશ લઈને, ઝલમલતો અજવાસ લઈને, કોરા સપના સાથ લઈને મારે તમને મળવું છે. કે ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને, સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે. સાંજ ઢળિયાની હાશ લઈને, ઝલમલતો અજવાસ લઈને, કોરા સપના સાથ લઈને મારે તમને મળવું છે. અને તમે કદાચિત ભૂલી ગયા છો, તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર ચિત્ર્યું તું જળ ખડખડ વહેતું ને તરતી મૂકી તી હોડી. કે તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર ચિત્ર્યું તું જળ ખડખડ વહેતું ને તરતી મૂકી તી હોડી. સ્થિર ઉભેલી તે હોડીને, સ્થિર ઉભેલી તે હોડીને તરતી કરવા સરસર સરવા ઝરમર ઝરમર સાદ લઈને, સ્થિર ઉભેલી તે હોડીને તરતી કરવા સરસર સરવા ઝરમર ઝર સરવા સાદ લઈને મારે તમને મળવું છે. અને ખોજ તમારી કરતા કરતા,
ખોજ તમારી કરતા કરતા થાક્યો છું હું, પાક્યો છું પગમાંથી પગલું થઈ જઈને વિખર્યો છું વ્યાપ્યો છું. એ ખોજ તમારી કરતા કરતા, ખોજ તમારી કરતા કરતા થાક્યો છું હું, પાક્યો છું હું પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું. જ્યાં અટવાયો, જ્યાં અટવાયો, જ્યાં રગવાયો તે સગડા માર્ગ ને માર્ગનો સગડો થાક લઈને મારે તમને મળવું છે. એ ફૂલ જરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને, સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે. વાહ, અને ક્યાં વાત. અંતિમ પંક્તિઓ કે ક્યારેક તો હું ને છોડી દો, ક્યારેક તો હું ને છોડી દો, ભીતરની ભીતો તોડી દો, બંધ કમાડ જરા ખોલી દો, એક વાર તો હા બોલી દો. ગમતી વ્યક્તિને હા બોલવું એ પણ બોલી નથી શકતા. જુઓ શું કહે છે કે ક્યારેક તો હું ને છોડી દો, ક્યારેક તો હું ને છોડી દો, ભીતરની ભીતો તોડી દો, બંધ કમાડ જરા ખોલી દો, એક વાર તો હા બોલી દો. અને હા બોલો તો, ને હા બોલો તો હાથમાં થોડા ચાંદલિયા ને તારલિયાની ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે. કે ફૂલ જરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને, સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે, મારે તમને મળવું છે. તો આ તારી અને એમની બહુ જ ગમતી રચના. અને હવે આપણે જઈએ અમદાવાદ તરફ. અમદાવાદ થોડું સારું છે ફિલહાલ કોરોનાને લઈને સુરત કરતા. એટલે અમદાવાદના કવિને માણીએ. તેજસ દવે બહુ જ ગમતા કવિ છે અને એમની બહુ ગમતી રચના પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. ઘણીવાર વેદનાઓ ને કાગળ પર ઉતારવા માટે આપણી પાસે શબ્દો નથી હોતા. એનું એકમાત્ર કારણ એ હોય છે કે વેદના દરેક વ્યક્તિની પોતીકી હોય છે અને એને રજૂ કરવાની વિભાવના પણ દરેક વ્યક્તિની નોખી નોખી હોય છે. અમુકને શબ્દો જડે છે તો અમુકને શબ્દો નથી જડતા. એવી જ એક વેદનાની કવિતા આજે પ્રસ્તુત કરવી છે. રાધા અને વીરાની વાતથી આપણે સૌ અવગત છીએ, પરંતુ એને શબ્દ પર ઉતારવા હોય તો કેટલું કઠિન થઈ પડે. એ કઠિનતા એ શબ્દોમાં તમને જોવા મળશે. તેજસ લખે છે કે રાધાએ પાડેલી તડફડતી ચીઝ, વિચાર તો કરો ચીઝ કેવી પણ તડફડતી. કે રાધાએ પાડેલી, કે રાધાએ પાડેલી તડફડતી ચીઝ અને વેદના તે કેમ કરી માપું. કે રાધાએ પાડેલી તડફડતી ચીઝ એની વેદના તે કેમ કરી માપું. ઓ શ્યામ તમે આવો તો ભીતરનો ખાલીપો થોડો હું તમને પણ આપું. કે રાધાએ પાડેલી તડફડતી ચીઝ એની વેદના તે કેમ કરી માપું. શ્યામ તમે આવો તો ભીતરનો ખાલીપો થોડો હું તમને પણ આપું. ને ગોકુળ ને ગામ તમે આવો ન શ્યામ, કે ગોકુળ ને ગામ તમે આવો ન શ્યામ, તો રાધાને મથુરા લઈ આવું. અંધારું થાય પછી પૂનમ થઈ જાય તો ચાંદો હું રોજ ક્યાંથી લાવું. કે ગોકુળ ને ગામ તમે આવો ન શ્યામ, તો રાધાને મથુરા લઈ આવું. કે અંધારું થાય પછી પૂનમ થઈ જાય તો ચાંદો હું રોજ ક્યાંથી લાવું. કે ઘેર ઘેર ઉગ્યો વિયોગ તારા નામનો, કે ઘેર ઘેર ઉગ્યો વિયોગ તારા નામનો હું કરવતથી કેમ કરી કાપું. રાધાએ પાડેલી તડફડતી ચીઝ એની વેદના તે કેમ કરી માપું. શ્યામ તમે આવો તો ભીતરનો ખાલીપો થોડો હું તમને પણ આપું. કે સપનામાં આવીને અધવચ્ચે આમ તમે અમને ના એકલા જગાડો. કે સપનામાં આવીને અધવચ્ચે આમ તમે અમને ના એકલા જગાડો. અમે વિંધાશું આર પાર વાસળીની જેમ. આય હાય શબ્દો તો જુઓ કે અમે વિંધાશું આર પાર વાસળીની જેમ, તમે આવીને અમને વગાડો. કદમના ઝાડ હવે સૂકા થઈ જાય, કદમના ઝાડ હવે સૂકા થઈ જાય એને બાળીને જાત મારી તાપું. કે કદમના ઝાડ હવે સૂકા થઈ જાય અને બાળીને જાત મારી તાપું. ઓ શ્યામ તમે આવો તો ભીતરનો ખાલીપો થોડો હું તમને પણ આપું. કે રાધાએ પાડેલી તડફડતી ચીઝ અને વેદના તે કેમ કરી માપું. શ્યામ તમે આવો તો ભીતરનો ખાલીપો થોડો હું તમને પણ આપું. આ કોરોના કાળમાં જ્યારે માણસ એકબીજાથી દૂર થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયાથી નજીક આવી રહ્યો છે, ત્યારે ખરેખર આ નજીકપણાની અંદર કેટલા દૂરપણું છે ને તે હવે વર્તાય છે. એ સાથે બેસીને ગપાટા મારવા,
એ મન ભળીને એકબીજાને ગળે મળી જવું, કે અચાનક એકબીજાને ખભે ધપ્પો મારવો, એ સ્પર્શની લાણી, એ સ્નેહની દ્રષ્ટિ, એ માદકતા રૂપી અવાજ, એ બધું જ આપણે એકબીજાથી ઓસરવા માંડ્યા છે. પરિણામ, આપણે એકબીજાની સામે તો છીએ, પણ આપણી વચ્ચે સ્ક્રીનનો પડદો છે. એ સ્ક્રીનની ઉપર જ્યારે હું આંખો જોઉં છું, ત્યારે ગાલનો હુંફાળો સ્પર્શ, એ હોઠની લાલીમાં, કે એનો કર્ણમધુર અવાજ જ્યારે બોલતી હોય એનો અવાજ, એનો જે રવ છે એ મારા કાનમાં જે ગણગણાટ કરતો હોય છે, એ બધી જ વસ્તુ તું અલિપ્ત છું. હા, વ્યક્તિથી નજીક તો છે, પણ ચોક્કસ એક અંતર છે. અને આ અંતર ઘણીવાર દુરંતર પણ બની જતું હોય છે. સંબંધો નજીક આવવાની જગ્યા પર દૂર પણ જતા રહેતા હોય છે. પરંતુ સંબંધો કેવી રીતે સાચવવા જોઈએ એની માવજતતા કરતું આ ગીત તેજસ દવેનું મારું બહુ અત્યંત પ્રિય છે. બહુ સરસ એણે ઉપમા આપી છે કે સાહેબ સંબંધ કેવો હોવો જોઈએ. માછલી જેવો. માછલીને પાણીમાંથી કાઢીએ તો જીવી નથી શકતી. જો આવો સંબંધ વ્યક્તિ સાથે રાખવા માંડે ને તો જીવન જીવા જેવું બને, પ્રેમમય બને. એવી જ એક પ્રેમની વાત અને સંબંધની વાત આપ સૌની સમક્ષ પ્રસ્તુત કરું છું કે આપણે જ આપણું મનગમતું નામ કદી હોઠ લગી આવવા નથી, કે આપણે જ આપણું મનગમતું નામ કદી હોઠ લગી આવવા નથી. આપણે જ પાણીને પરપોટે સંબંધો બાંધવાનું કામ લઈ લીધું, કે આપણે જ પાણીને પરપોટે સંબંધો બાંધવાનું કામ લઈ લીધું, કે આપણે જ આપણું મનગમતું નામ કદી હોઠ લગી આવવા નથી. કે ઉછળતી કૂદતી લાગણીઓ પોતાની દરિયામાં ઊંડે જઈ જોડતી, કે ઉછળતી કૂદતી લાગણીઓ પોતાની દરિયામાં ઊંડે જઈ જોડતી. સાહેબ સંબંધો રાખવા તો માછલીની જેમ, સાહેબ સંબંધો રાખવા તો માછલીની જેમ, એ પાણીને કોઈ દી ના છોડતી. કે આજ વાર્તામ તુંય છે ને વાર્તામ હોય છું, કે આજ વાર્તામ તુંય છે ને વાર્તામ હોય છું, તોય નહીં મળવાનું સીધું. સાલું આપણે જ આપણું મનગમતું નામ કદી હોઠ લગી આવવા નથી. કે ઉછળતી કૂદતી લાગણીઓ પોતાની દરિયામાં ઊંડે જઈ જોડતી. સાહેબ સંબંધો રાખવા તો માછલીની જેમ, એ પાણીને કોઈ દી ના છોડતી. કે આજ વાર્તામ તુંય છે ને વાર્તામ હોય છું, તોય નહીં મળવાનું સીધું. સાલું આપણે જ આપણું મનગમતું નામ કદી હોઠ લગી આવવા ન દીધું. અને આપણે જ પાણીને પરપોટે સંબંધો બાંધવાનું કામ લઈ લીધું. કે આંસુનું ધોધમાર ચોમાસું કે આંસુનું ધોધમાર ચોમાસું આજ તો આંખોની બહાર ઘસી આવ્યું, કે આંસુનું ધોધમાર ચોમાસું આજ તો આંખોની બહાર ધસી આવ્યું. તારામાં ઓળધોળ જીવેલા દિવસોને, તારામાં ઓળધોળ જીવેલા દિવસોને મારામાં કેમ નથી ફાવતું, કે તારામાં ઓળધોળ જીવેલા દિવસોને મારામાં કેમ નથી ફાવતું. એવું મેં પૂછ્યું તોય, એવું મેં પૂછ્યું તોય વીતેલા દિવસોએ ઉત્તરમાં કાંઈ નહીં કીધું. આપણે જ પાણીને પરપોટે સંબંધો બાંધવાનું કામ લઈ લીધું, કે આપણે જ આપણું મનગમતું નામ કદી હોઠ લગી આવવા ન દીધું, કે આપણે જ આપણું મનગમતું નામ કદી હોઠ લગી આવવા ન દીધું. આ સંબંધની ગરિમા જો કે કેવો સંબંધ રાખી શકીએ. અને આ સંબંધમાંથી જો કોઈ એક વ્યક્તિ વિખૂટું પડી જાય તો વ્યક્તિની પરિસ્થિતિ કેવી થાય. કદાચ એ હોય કે ન હોય એવું પણ થઈ જાય. કદાચ એવું પણ બને કે વ્યક્તિ માત્ર ને માત્ર શરીર જ રહે અને શરીરમાં બીજું કશું જ ન બચે. એટલે સુરતના બહુ જાણીતા કવિ રવિન્દ્ર પારેખ લખે છે, અડધા શરીરે. જ્યારે વ્યક્તિના જીવનમાંથી પ્રેમ નીકળી જાય છે ને ત્યારે વ્યક્તિનું શરીર માત્ર સ્થૂળ શરીર બની જતું હોય છે. એ સતત જંગતો હોય છે ને પ્રેમીને. એ પ્રેમ કેટલો અદ્ભુત હશે ને એ સાંભળો આ છંદસ કવિતા. મારું બહુ જ ગમતું આ કાવ્ય છે અને ઘણી બધી જગ્યા પર મને આ કવિતાએ વિજેતા ઘોષિત કર્યો છે. એ કમાલ છે રવિન્દ્ર પારેખના શબ્દોની. અડધા શરીરે. આપણે હવે ક્યારેય નહીં મળીએ. આપણે હવે ક્યારેય નહીં મળીએ. એવું કહીને ગઈ છે એ નથી આવવાની.
એ નથી આવવાની, જતા જતા એણે છેલ્લે જોયું તે પડથી જ એ સ્મૃતિ બનવા લાગી. આપણે હવે ક્યારેય નહીં મળીએ એવું કહીને ગઈ છે. એ નથી આવવાની, જતા જતા એણે છેલ્લે જોયું તે પડથી જ એ સ્મૃતિ બનવા લાગી. જ્યાં જ્યાં નહોતી ત્યાં ત્યાં વસી ગઈ. માણસને કાઢી મુકાય, માણસને કાઢી મુકાય, પણ એની સ્મૃતિને, એની માટેનો સમય વધી પડ્યો છે મને. એની છબીઓ પણ નાખું તો ક્યાં, એની છબી ફાડું, એની છબી ફાડું, પણ સ્મૃતિનું શું કરું? ખૂણે ખાચરે સંતાડેલા એના પત્રો બહાર કૂદી આવ્યા. ખૂણે ખાચરે સંતાડેલા એના પત્રો બહાર કૂદી આવ્યા. મોઢે થઈ ગયેલા પત્રો ફરી એકવાર વંચાવા લાગ્યા. ઘડીઓ ઉકેલતા ઉકેલતા ઘડીઓ ગણવા પર આવી ગઈ. જે રસ્તેથી એકાદ વખત જ પસાર થયા હોય શું, અને હવે તો ત્યાં જવાનું કોઈ કારણ પણ નથી, પણ આવન જાવન અટકતું નથી. આંસુઓ તો એકબીજાને ખભે સારેલા. ખભો ખભો હજી ભીનો લાગે છે. આંસુઓ તો એકબીજાને ખભે સારેલા. ખભો ખભો હજી ભીનો લાગે છે. હવે તો સુક્કા સુક્કા આંસુઓનું વહેવાનું ચાલે છે. એકબીજાને ભરાવેલા કોળિયા તો ક્યાંથી હોય હવે, પણ જીભ પર સ્વાદ રહી ગયો છે. હજી પવનની સુગંધ બનવાની ટેવ ગઈ નથી. એક પણ ફૂલ ક્યાંય બચ્યું નથી. એક પણ ફૂલ ક્યાંય બચ્યું નથી, છતાંય એકબીજાની આંખે જોવાઈને સમય થયો ને. હવે તો ખાસ કઈ નજરે નથી ચડતું. ઘણો વખત થયો એના ગુજરી જયાને, પણ એના પગલા જૂના થતા નથી. રેતી પર છે તો પણ સડક પર ચટકતો તડકો છે. સડક પર ચટકતો તડકો છે, પણ અમે ચાલેલા તે વરસાદી સડકને તે સૂકવી શકતો નથી. હાથ તો ખેંચી લીધો એણે, પણ સ્પર્શ લઈ જવાનું ભૂલી ગઈ. હાથ તો ખેંચી લીધો એણે, પણ સ્પર્શ લઈ જવાનું ભૂલી ગઈ. એના ગાલ પર ફરતો મારો હાથ તો પાછો આવ્યો, પણ એને વળગેલો એનો સ્પર્શ ઉતરતો જ નથી. એ તો સામે નથી, પણ એની લાખો પ્રતોની ભીડમાં હું સાવ એકલો છું. કેવું છે આ? હું એકલો પડી ગયો છું. એ જેટલી છે તેમાં શરીર નથી, અને હું જેટલો છું તેમાં શરીર જ છું. ખબર નથી પડતી કે આવા અડધા શરીરથી આખી જિંદગી કેમની જશે. ખબર નથી પડતી કે આવા અડધા શરીરે આખી જિંદગી કેમની જશે. અડધા શરીરે. થેન્ક યુ. આ બહુ જ ગમતી કવિતા, અને કદાચ ગદગદ કરી નાખીએ એવી. કદાચ તમને ગમી હોય. બહુ સરસ. આપણે આગળ વધીએ. કવિતાઓનું પઠન તો માણ્યું, પણ બહુ જ ગમતા કવિ હિતેન આનંદપરા. જ્યારે પણ એમને સાંભળવાનો મોકો મળતો હોય તો હું એમને છોડું તો લગી દે બને નહીં. પહેલા પઠન, પછી એનું ગાન કરીશ. અને
જે રીતે ઋષભ મહેતાની કવિતામાં આપણે હા બોલવું છે છતાં હા બોલવાની હિંમત નથી, એ હિંમત પણ અહીં જોવા મળશે. ઘણીવાર ઘણું બધું બોલવું હોય છે ને આપણે બોલી નથી શકતા, અને ત્યારે માણસની પરિસ્થિતિ કેવી થાય. માણી આ કવિતામાં એ તે આનંદ કરા, તને ખોટું જો લાગે, તને ખોટું જો લાગે તો હું શું કરું, મને આ છકલું વળવાની દે. તને ખોટું જો લાગે, તને ખોટું જો લાગે તો હું શું કરું, તને ખોટું જો લાગે તો હું શું કરું, મને આ છકલું અડવાની ટેવ, મને આ છકલું અડવાની ટેવ. હું તો ઝાકડે ને અડકું ને વાદળે ને અડકું ને અડકું છું પડતા વરસાદને. ઝાકડે ને અડકું ને વાદળે ને અડકું ને અડકું છું પડતા વરસાદને. મને ઝરણાના પાણી દે અમથા જો કોક, મને ઝરણાના પાણી દે અમથા જો કોલ, હું પડમાં જ બોળી લઉં જાતને. તને ભીનું ન લાગે, તને ભીનું ન લાગે તો હું શું કરું, મને કોરું કટે રડવાની ટેવ, મને કોરું કટે રડવાની ટેવ. તને ખોટું જો લાગે, રંગબેરંગી પતંગિયાની સાથે રહીને, રંગબેરંગી પતંગિયાની સાથે રહીને કદી ઉડવાની કલ્પના કરી છે. ઢળ ઉતરતી કેડી પર રહીને અડોઅડ, ઉતરતી કેડી પર રહીને અડોઅડ સરકવાની કલ્પના કરી છે. તને ઓસરતા મોજાથી લાગે છે ડર, તને ઓસરતા મોજાથી લાગે છે ડર, મને ઉલળતા દરિયાની ટેવ, મને ઉલળતા દરિયાની ટેવ. તને ખોટું જો લાગે, હળવેથી અડગી થઈ તારાથી આજ, જરી મારામાં જાતને પરોવીજો. હળવેથી અડગી થઈ તારાથી આજ, જરી મારામાં જાતને પરોવીજો. અલ્લડ હવાની જેમ વહેતી રહી તું ચાર ભીતોથી આગળ, તું નીકળી તો જો. તારે કહેવી હો હા, તારે કહેવી હો હાને તોય તું શું કરે, તારે કહેવી હો હાને તોય તું શું કરે, તને ના રે ના કરવાની ટેવ, તને ના રે ના કરવાની ટેવ. તને ખોટું જો લાગે. મને બરોબર યાદ છે કે આ કવિતાનું પઠન મેં અંબાજી શિબિરમાં કર્યું હતું, અને ત્યારે મને રઘુવીર ચૌધરીએ પ્રશ્ન કર્યો હતો કે દીકરા ગીત તો સરસ ગાયું પણ આ છકલુડાની ટેમ આવું તું શું કામ બોલી રહ્યો છે. ત્યારે મેં કીધું હતું કે આ ગીત મેં નથી લખ્યું, આ ગીત આપણે હિતેન આનંદપરાએ લખ્યું છે. હું જયારે એમને મળીશ ત્યારે એમને પૂછીશ. અને મેં હિતેન આનંદપરાને સવાલ કર્યો હતો કે સાહેબ આ સવાલ મારો નથી પણ રઘુવીર ચૌધરીનો છે કે આવું આછક લોડવાની ટેવ આવું શા માટે તમે લખ્યું. ત્યારે બહુ સરસ મજાએ મને જવાબ આપ્યો હતો કે સ્પર્શ એ મજાની વસ્તુ છે અને એ તો હોય જ છે, પરંતુ આછક લોડવાની જે ટેવ હોય છે ને એ ટેવ જ એક નોખી હોય છે. તમારું ગમતું પાત્ર તમારી પાસેથી પસાર થતું હોય અને તમે જયારે આછકલું અડકો અને એ કમરમાં આવેલી જે ગુદગુદી અને એનો ગુસ્સે ભરેલો ચહેરો કે એનું જે માદક સ્મિત એ તમને નોખી જ દુનિયામાં લઈ જતું હોય છે. એટલે મને અડકવા કરતા આછકલું અડકવું વધારે ગમે છે. તો આ એક સરસ ઇન્સિડન્સ મારી સાથે બન્યો હતો. આ ગીત પ્રસ્તુત કર્યું હતું ત્યારે એક સવાલ જન્મ્યો હતો. અને સૌમ્ય જોશી તરફ વળીએ છીએ ફરી એકવાર. પ્રાણાનું પ્રણય ગીત જે બહુ જ ગમતું ગીત છે. પ્રેમની ઉર્મિના આ કવિએ કઈ રીતે શબ્દોમાં ઢાળી છે
એ તો કદાચ સાક્ષાત સરસ્વતી આવી હશે એની કલમ પર ત્યારે જ આ કવિતા જન્મી હશે, નહીતર આ લખવું અશક્ય છે. રાણાનું પ્રણય ગીત. મારી પટરાણીના ધુમ્મસ જેવા ઝૂંટર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન, તમે શા માટે? મારી પટરાણીના ધુમ્મસ જેવા ઝૂંટર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન, તમે શા માટે? કે મેં તો મારી બંધ આંખમાં મીરા નામે અજવાળાને મ્યાન કર્યું, કે મેં તો મારી બંધ આંખમાં મીરા નામે અજવાળાને મ્યાન કર્યું તું, એને 16 કળાએ શણગારીને રાજમહેલ શણગારે એ ફરમાન કર્યું તું. મેવાડી ધરતીની મેવાડી ધરતીની ઉપર જીવ સટોસટ રમતા પેલી મશક જોઈને થાતું ચાલો મીરા લખો જશે. કે મેવાડી ધરતીની ઉપર જીવ સટોસટ રમતા પેલી મશક જોઈને થાતું ચાલો મીરા લખો જશે. રાજમહેલના સોડમ થઈને પથરાયેલા રાજરાણીના ભરત ભરેલા પાલવ લખો જશે. ને મીરા લખો છેલા મારા મેવાડી રસ્તાઓ આજે વળાંક લઈને સૂંઘે છે વેરાન, હજી શા માટે? મારી પટરાણીના ધુમ્મસ જેવા ઝૂંટર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન, તમે શા માટે? કે એક વાર બસ મીરા મારી રાહ જોઈને રાજમહેલના કમાળ આળે ઊભી રહી. કે એક વાર બસ મીરા મારી રાહ જોઈને રાજમહેલના કમાળ આળે ઊભી રહી ને પરદેશેથી આરસતી એક નંદકુંવરની મૂરત મુજને લાવવાનું કહી ગઈ કે મારી અંદર બળતા સૂનકારના કમાળ આરે મૂરત થઈને યુગો યુગોથી હું ઊભો છું. મારા શમણાઓની હાફ વેરતી સાંઢણીઓ પર સવાર થઈને યુગો યુગોથી હું જ ઊભો છું ને યુગો યુગોથી મીરા તારા સ્વર્ણનગરમાં એકલવાઈ ભટકે ભૂલી ભાન, હજી શા માટે? મારી પટરાણીના ધુમ્મસ જેવા ઝૂંટર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન, તમે શા માટે? અને કાન તું એને કહેજે મારા હૃદય પરના શિલાલેખના ભૂસાયેલા અક્ષર એની રાહ જુએ છે. કે કાન તું એને કહેજે મારા હૃદય પરના ભૂસાયેલા શિલાલેખના અક્ષર એની રાહ જુએ છે ને મારી માફક કાલિંદીને કાંઠે પેલી રાધા નામે એક અજાણી માધવ તારી રાહ જુએ છે. હવે ફરીથી ગોકુળ જઈ એ ગોવાળડીની મટકી ફોડે તો કાન તને હું રાજપાઠનો અડધો હિસ્સો આપું. એની તરસ ભીંજાણી આંખોમાં આ રાણાજીનો કિસ્સો ખોડે તો કાન તને હું રાજપાઠનો અડધો હિસ્સો આપું. મારી આશાઓની ફૂટેલી મટકીની ઉપર એક જોગણી રાજપાઠને ઠોકર મારી ધરી રહી છે ધ્યાન, હજી શા માટે? મારી પટરાણીના ધુમ્મસ જેવા ઝૂંટર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન, તમે શા માટે? તો આ હતા સૌમ્ય જોશી અને બહુ માદકતા રૂપી શબ્દોને પરોવતા હોય કવિતામાં તો એવા બહુ મજાના કવિ છે સુરેશ દલાલ. એમની ગમતી રચના, એક ગીત પણ બહુ પ્રખ્યાત થયું છે, કદાચ તમે સાંભળ્યું જ હશે. એનું પઠન આજે કરવા જઈ રહ્યો છું. માણસ જાત કેવી હોય શકે એના વિશે સુરેશ દલાલ લખે છે કે અમે એવા છીએ તમે માછલી માંગો ને અમે દરિયો દઈએ. અમે એવા છીએ તમે માછલી માંગો ને અમે દરિયો દઈએ. તમે અમથું જુઓ તો અમે દઈ દઈએ સ્મિત. તમે સૂર એક માંગો તો દઈ દઈએ ગીત. તમે વાંસળી કહો તો અમે વૃંદાવન જઈએ. તમે વાંસળી કહો તો અમે વૃંદાવન જઈએ. અમે તારા બગીચાની માલણ છીએ. અમે એવા છીએ. અને તમે પગલું માંડો તો અમે થઈ જઈએ પંત. કે તમે પગલું માંડો તો અમે થઈ જઈએ પંત. અમે ફૂલોની પાંદડીમાં છુપી વસંત.
તમે પૂછો નહીં અમને અમે કેવા છીએ. તમે પૂછો નહીં અમને અમે કેવા છીએ. અમે તારા આકાશમાં પારે એવા છીએ. અમે એવા છીએ. અમે એવા છીએ તમે માછલી માંગો ને અમે દરિયો દઈએ. આ ગમતી કવિતાઓની શ્રેણીમાં તમે આટલા સરસ રીતે સાંભળો છો ત્યારે ચોક્કસ કવિતાઓનું પઠન કરવું, એનું ગાન કરવું લગીરે ગમતું હોય છે. અને કૃષ્ણની આપણે વાત જોઈ ગયા, કૃષ્ણ મીરાના સંદર્ભની વાત જોઈ ગયા, પરંતુ એક પ્રેમનો એવો સંબંધ છે જે આપણે ક્યારેય નથી વિસરી શકતા. એ સંબંધ છે કૃષ્ણ અને રાધાનો. રાધા વિશે એવું કહેવાય છે કે ખોવાયેલો કાનુડો એને શોધવું તો શોધવું ક્યાં. તો બહુ સરસ લખે છે કે કૃષ્ણ નથી, કૃષ્ણ નથી એ વાતનો સ્વીકાર જેના હૈયાને થતો નથી, એવું કોઈ સ્વસ્થ છે મધુવનમાં. એ બાવરીએ તો મોરપીંછ ટવકાઓનું તોરણ બાંધ્યું છે બાર સાખે. ઉત્કંઠાના કપોત ઓસરીથી ફળીએ ને ફળીએથી ઓસરીમાં તલખ્યા કરે છે. ઓકડીએ અંકાય છે માતમ ન હોવાના અક્ષર. તળવડતી ભીતો મારક તાકી રહેલી આંખોને ફૂલ સમજીને ચૂમી રહી છે. વળગડી પર સુકાય છે એના કોરા કટાક્ષ ફુવારા 16 વર્ષની વાત. એની કાજળ ઘેરી આંખોમાં અંજાર છે શામ. એની ઘનશ્યામ લટમાં ખોવાય છે કૃષ્ણ. એ ક્યારે શોધે કામ. અને ખરેખર રાધા કૃષ્ણને શોધી જ નથી શકતી, કારણ કે સ્વયં એની અંદર ઓતપ્રોત છે. અને બહુ મજાનું ગીત લખે છે પ્રિયકાંત મણિયાર કે નભજુક્યું તે કાનજી અને ચાંદની તે રાધા રે. આ નભજુક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે. આ સર્વર જડતે કાનજી ને પોયણી તે રાધા રે. આ બાગ ખીલ્યો તે કાનજી ને લહેરી જતી તે રાધા રે. આ પર્વત શિખર કાનજી ને કેડી ચડે તે રાધા રે. આ ચાલ્યા ચરણ તે કાનજી ને પગલી પડે તે રાધા રે. આ કેશ ગુથ્યો તે કાનજી ને સેથી પૂરી તે રાધા રે. આ દીપ જલે તે કાનજી અને આ રીતે રાધા રે. આ લોચન મારા કાનજી, આ લોચન મારા કાનજી ને નજરો જુએ રાધા રે. આ નભજોગ્યું તે કાનજી માં ચાંદની તે રાધા રે. કોઈ એવી વસ્તુ નથી જે એકમેકથી અલિપ્ત થઈ શકે, અને એવી તમામ વસ્તુ રાધા અને કૃષ્ણ છે જે ક્યારેક એકમેકથી અલિપ્ત નહીં થઈ શકે. પણ વિરહ તો છે જ. કૃષ્ણ ગયો છે મથુરા અને ખબર છે કે હવે પાછું ક્યારેય નથી આવવાનું, અને માત્ર ને માત્ર રાજ રાખવાની છે. આપણા જીવનમાં ઘણી વાર એવું બનતું હોય છે, આપણે જેને ચાહતા હોઈએ છીએ એક વાર જતું રહે છે, કદાચ ફરીને પાછું નથી આવવાનું. અને નથી આવવાનું એ ઝંખના એ આપણને અંદરથી કેટલા ખોખલા કરી મૂકે છે. એ ખોખલાપણું તો એ વ્યક્તિ પોતે જ અનુભવી શકે. પરંતુ એ વ્યક્તિ ક્યારેય એકલો નથી હોતો, કારણ એની પાસે હોય છે સપનાઓ. વ્યક્તિને જીવવા માટેનું જે મૂળભૂત સાધન હોય તો એ છે સપનાઓ. કારણ કે વાસ્તવિક જીવનમાં ભલે મારી પાસે હોય કે ના હોય, પણ મારા સપનાઓની પડે પડમાં માત્ર ને માત્ર એ જ હોય છે, એ જ હોય છે અને એ જ હોય છે. એટલા માટે એવું કહેવાય છે કે તું આવ, તું આવે તો દરવાજો ખોલું, તને અંદર બોલાડું, તને સોફા પર બેસાડું, તને ચા નાસ્તો પૂછું, પણ તું આવતો નથી. તું આવતો નથી એટલે જ પછી મારે કવિતાઓ લખવી પડે છે. પ્રજ્ઞાવશી શું લખે છે જુઓ, કે ડેલીએ આવે તો બારણું વાસો, કે ડેલીએ આવે તો બારણું વાસો, પણ સપનામાં આવે તો શું. કે તું આવ, ઘરમાં આવ, તને સોફા પર બેસાડું, તને ચા નાસ્તો પૂછું, તારી સાથે બેસું, તારી સાથે ગમતી ક્ષણો વ્યતીત કરું, તારી સાથે વાત કરું, પણ તું આવતો નથી. કે ડેલીએ આવે તો બારણું વાસુ, પણ સપનામાં આવે તો શું. સ્મરણોની હેલીને ક્યાં કોઈ લગામ, એને નાથે તો બસ એક. કે ડેલીએ આવે તો બારણું વાસુ, પણ સપનામાં આવે તો શું. સ્મરણોની હેલીને ક્યાં કોઈ લગામે, એને નાથે તો બસ એક તું. કે આંખોમાં જ્યારથી મેઘધનુ કોર્યા, મેં રંગો હથેળીએ મોર્યા. કે આંખોમાં જ્યારથી મેઘધનુ કોર્યા, મેં રંગો હથેળીએ મોર્યા, ને કમખાને ઓઢણીની કોરે ચિતરેલા મોરલાઓ છાના ટપક્યા. જો
કેવી મજાની કલ્પના કરી છે કે જે ઓઢણી ઓઢી છે એની જે સાઈડ આવે એમાં મોર અને ઢેલ ચિતરેલા હશે કે કમખાની ઓઢણીની કોરે ચિતરેલા મોરલા છાના ટંક્યા અને ઉમળાય અવસરને એમ થયું જાણે કે ઉમળાય અવસરને એમ થયું જાણે કે 16 વર્ષ બાથમાં ભરું ડેલીએ આવે તો બારણું વાસું પણ સપનામાં આવે તો શું સ્મરણોની હેલીને ક્યાં કોઈ લગામ એને નાથે તો બસ એક તું કે હોઠો પર વાસંતી લાલી ફૂટીને ગાલો પર આવી ગુલાબી જો અસર ક્યાં ક્યાં થાય છે વસંત હોઠ પર ફૂટી છે અને ગુલાબી ગાલ થઈ ગયા છે કે હોઠો પર વાસંતી લાલી ફૂટીને ગાલો પર આવી ગુલાબી હૈયામાં ઉછરેલ સૂરજમુખી કરે રોમ રોમ રણઝણની લાણી અને મોસમની જેમ તું આવજા કરીને મળે શ્વાસોને ભવભવનું ભાતું કે મોસમની જેમ તું આવજા કરીને મળે શ્વાસોને ભવભવનું ભાતું સ્મરણોની હેલીને ક્યાં કોઈ લગામ એને નાથે તો બસ એક તું એ ડેલીએ આવે તો બારણું વાસું પણ સપનામાં આવે તો શું સ્મરણોની હેલીને ક્યાં કોઈ લગામ એને નાથે તો બસ એક તું એને નાથે તો બસ એક તું મારી પાસે 5 મિનિટ છે અને ઘણીવાર એવા પ્રેમ હોય છે જે મળી નથી શકતા કદાચ મળીને વિખૂટા પડી ગયા હોય છે પરંતુ એને જીવવાનો એક અનેકો જ અંદાજ હોય છે વળું છું હિન્દી કવિતા તરફ દીપ્તિ મિશ્રાની બહુ ગમતી નઝ્મ એમની રડતી આંખે મેં સાંભળી હતી અને ત્યારથી મારા હૃદયમાં સોસેવી ઉતરી ગઈ છે નઝ્મ આશા રાખું કે તમને બહુ જ ગમશે મુझे प्यार करते આ કવિતાના શબ્દોને પકડજો ઘણું બધું પામી શકશો मुझे प्यार करते हो करते रहो तुम मुझे प्यार करते रहो तुम कभी भी जताने की कोशिश न करना कि खुशबू हूं मैं मुझको महसूस करना कभी मुझको पाने की कोशिश न करना मुझे प्यार करते रहो तुम कभी भी जताने की कोशिश न करना कि खुशबू हूं मैं मुझको महसूस करना कभी मुझको पाने की कोशिश न करना और ये आंखें बहुत दूर तक देखती है ये आंखें बहुत दूर तक देखती है हकीकत से वाकिफ है अच्छी तरह से ये आंखें बहुत दूर तक देखती है हकीकत से वाकिफ है अच्छी तरह से मुझेले के सपने जो बुनते हो बुनना मुझेले के सपने जो बुनते हो बुनना मगर सच बनाने की कोशिश न करना मुझे प्यार करते रहो तुम कभी भी जताने की कोशिश न करना और ये माना बहुत दूर है मेरी मंजिल ये माना बहुत दूर है मेरी मंजिल मगर मुझको तन्हा पहुंचना वहां है घड़ी दो घड़ी साथ चल पाओ चलना घड़ी दो घड़ी साथ चल पाओ चलना उम्र भर निभाने की कोशिश न करना मुझे प्यार करते रहो तुम कभी भी जताने की कोशिश न करना और मुझी से चुरा के यूं मेरी अदाएं मुझी से चुरा के यूं मेरी अदाएं मुझे ही सताते हो मेरी तरह से मुझी से चुरा के यूं मेरी अदाएं मुझे ही सताते हो मेरी तरह से सताना है मुझको तो जी भर सता लो सताना है मुझको तो जी भर सता लो मगर आजमाने की कोशिश न करना मुझे प्यार करते रहो तुम कभी भी जताने की कोशिश न करना और आखिरी बहुत पसंदीदा शेर है सुना है कभी प्यार मरता नहीं है सुना है कभी प्यार मरता नहीं है जो मरता नहीं है तो जाता कहाँ है सुना है कभी प्यार मरता नहीं है सुना है कभी प्यार मरता नहीं है जो मरता नहीं है तो जाता कहाँ है यहाँ है वहाँ है वो सचमुच कहाँ है यहाँ है वहाँ है वो सचमुच कहाँ है मुझे ये बताने की कोशिश न करना मुझे प्यार करते रहो तुम कभी भी जताने की कोशिश न करना और ये नज्म यहाँ पे खत्म होती है लेकिन कुछ शेर जो दामोदर को बहुत पसंद है उसके लिए मैं नज्म कर रहा हूँ कि तेरा वादा न पूरा हुआ शाम से फिर सहर हो गई
तेरा वादा न पूरा हुआ, शाम से फिर सहर हो गई। मुझको खिड़की में बैठे हुए आज भी रात भर हो गई। दो दिलों को जुदा कर गई, दो दिलों को जुदा कर गई। एक परदेस की नौकरी, वो भी पागल उधर हो गया, मैं भी पागल इधर हो गई। घर के लोगों को हर बात का, तेरी मेरी मुलाकात का पायलों से पता चल गया, चूड़ियों से खबर हो गई। दो दिलों को जुदा कर गई, एक परदेस की नौकरी। આ કવિઓ માત્ર કવિતા નથી કરતા પણ જીવનના ઘણા બધા પાઠ શીખવી જતા હોય છે કે પ્રેમ કરો તો કોઈ એક જણને કરો. બહુ સરસ અંજુમનો માત્ર ખાલી એક જ શેર કહીશ, આખી નઝ્મ નહીં કે આખી ગઝલ નહીં વાંચું કે એક ગમલે में अंजुम कटे जिंदगी, एक गमले में अंजुम कटे जिंदगी, हर जगह गुल खिलाना नहीं चाहिए, प्यार नजरों में आना नहीं चाहिए, रोज मिलना मिलाना नहीं चाहिए. અને શિક્ષણના સથવારે આપણે સૌ શિક્ષણના સાથીઓ ઘણી બધી વિરહની અને પ્રેમની વાતો કવિતાના અપલક્ષમાં આપણે કરી, પરંતુ શિક્ષણની કવિતાની સાથે આ કવિતાની વાતોને ગીતોને વિરામ આપીશ. કૃષ્ણ દવે લખે છે શિક્ષણ અને 3 પ્રશ્નાર્થ ચિહ્ન. આ સગડા ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે, આ સગડા ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે, પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે. આ મન ફાવેતા માછલીઓને આમ નહીં તરવાનું, મન ફાવેતા માછલીઓને આમ નહીં તરવાનું, સ્વિમિંગ પુલના સગડા નિયમોનું પાલન કરવાનું, સ્વિમિંગ પુલના સગડા નિયમોનું પાલન કરવાનું, અને દરેક કૂપણને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું, દરેક કૂપણને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું. લખી જણાવો વાલીઓને, લખી જણાવો વાલીઓને તુરત જ ફી ભરવાનું. આ ઝરણાઓને સમજાવો સીધી લીટી દોરે, આ ઝરણાઓને સમજાવો સીધી લીટી દોરે, કોયલને પણ કહી દેવું ના ટોકે ભર બપોરે, કોયલને પણ કહી દેવું ના ટોકે ભર બપોરે. અમથું કે આ વાદળીઓને એડમિશન દેવાનું, અમથું કે આ વાદળીઓને એડમિશન દેવાનું, ડોનેશનમાં આખે આખું ચોમાસું લેવાનું, ડોનેશનમાં આખે આખું ચોમાસું લેવાનું. એક નહીં પણ મારી ચાલે 58 સ્કૂલો, એક નહીં પણ મારી ચાલે 58 સ્કૂલો, આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો, આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો. આ સગડા ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે, પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે, પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે. અસ્તુ, ધન્યવાદ, બહુ જ મજા પડી. થેન્ક યુ સો મચ.